માતાજી। હું છું આપનો દિવ્યાંગ સાથી મિત્ર રાકેશ પટેલ વલસાડી। મિત્રો, આજ રોજ પારડીના રોયણા મુકામે દિવ્યાંગોને ઘરગથ્થુ રાશન કીટ અને ધાબળા કીટનું વિતરણનું આયોજન જે કરેલું છે, જે વિતરણ કરવાના છે એવા લેડીઝ એમ્પાવર ક્લબ ઉદવાડા અને એમની ટીમ ઈલાબેન જયંતિલાલ દેસાઈ અને ભાવનાબેન ભંડારી, જેમના દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું છે। તો આ કાર્યક્રમમાં જે વિતરણ કરવામાં આવશે એ ટૂંક જ સમયમાં આપણે વિતરણ કરીશું। સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા લેડીઝ એમ્પાવર ક્લબ ઉદવાડા એમની ટીમના મેમ્બરો આવ્યા છે આપણી સાથે, અને એવા ઈલાબેન જયંતિભાઈ દેસાઈ અને ભાવનાબેન ભંડારી, અને આપણા કાર્યક્રમની અંદર જે હાજરી આપી છે એવા સમાજ સુરક્ષા સહાયક હેમંતભાઈ પટેલ, એ પણ આપણી સાથે ઉપસ્થિત છે। તો આપણે સૌપ્રથમ જે પણ સારું કાર્ય આપણે કરીએ છીએ તો આપણે ગણપતિ બાપાને યાદ કરીએ છીએ, તો એ તબક્કે જય ગણેશ અને માતાજી, જય માતાજી। તો હવે સૌપ્રથમ આપણે જે લાભાર્થીને આપવાના છે તો એ હું જે પ્રમાણે નામ બોલું છું તે પ્રમાણે તમે આગળ આવજો, બરાબર? તો સૌપ્રથમ જે નામ છે એ છે હાર્દિકભાઈ, પટેલ, આગળ કિરણભાઈ ધીરુભાઈ હરભાઈ। તમે આપા જાવ જોઈ લો સાંભળી પછી બીજું નામ છે શૈલેષભાઈ। બીજું નામ છે ભક્તિબેન। હવે કોણ છે?
કંકુબેન. કંકુબેન આગળ આવો. પછી અમરતભાઈ. હા જા. નીતલબેન. અડધા રહી ગયા. મિત્તલબેન કોણ? મિત્તલ અશોક કોણ? હા આવો. રમેશભાઈ. હા રમેશભાઈ. તો મિત્રો આપણે જોયું જે સમાજના જરૂરિયાતમંદ દિવ્યાંગોને લેડીઝ એમ્પાવર ક્લબ ઉદવાડાની ટીમ ઈલાબેન જયંતિલાલ દેસાઈ અને ભાવનાબેન ભંડારી દ્વારા આ જરૂરિયાતમંદ સમાજના દિવ્યાંગોને જે સહાય આપવામાં આવી છે અને આ કાર્યક્રમની અંદર સમાજ સુરક્ષા સહાયક હેમંતભાઈ પટેલ હાજર રહી અને જરૂરિયાતમંદ દિવ્યાંગોને આ વિતરણ કરવામાં આવ્યું છે. તો મિત્રો આવું જ જે પણ જરૂરિયાતમંદ સમાજના લોકોને આપ હેલ્પ કરતા રહો એવા જ હેતુથી અમે આ કાર્યક્રમ થકી સમાજના તમામ મિત્રોને કહેવા માંગીશ કે તમારી આજુબાજુ જો કોઈ આવા જરૂરિયાતમંદ હોય તો એમને તમે સહયોગ કરજો, સપોર્ટ કરજો. અને જો તમે અમને સહયોગ કરવા માંગતા હોય અને અમારા દ્વારા તમારો જે સહયોગ હોય છે
એ આવા જરૂરિયાતમંદ સુધી જો પહોંચાડવા માંગતા હોય તો ચોક્કસ તમે મારો સંપર્ક પણ કરી શકો છો. મારો નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપ્યો છે. અને બસ આવા જ હેલ્પ રિલેટિવ વિડીયો મિત્રો તમારે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને જરૂરિયાતમંદ સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરી અમે આવા જરૂરિયાતમંદ સુધી પહોંચી શકીએ. તો મિત્રો મળીએ. જય માતાજી, જય હિન્દ.